પૂર્વના એમએલએનો સીએમને પત્ર એમએલએ અરવિંદ રાણાએ સીએમને પત્ર લખીને રજૂઆત કરી છે। આરટીઆઈથી માહિતી મેળવીને તોડ કરનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આરટીઆઈની માહિતીનો કેટલાક લોકો દુરુપયોગ કરતા હોવાની રજૂઆત આ પત્રમાં કરાઈ છે। મિલકતો, બાંધકામ, રિપેરિંગની માહિતી મેળવી કરાઈ છે પરેશાન। વ્યક્તિગત રીતે લોકોને હેરાન કરીને રૂપિયાની માંગ કરાઈ છે તેવા આક્ષેપ કરાયા છે। બાંધકામ તોડાવી નાખવાની પણ ધમકી આપી રૂપિયા પડાવે છે। લોકોને માનસિક રીતે હેરાન કરીને રૂપિયા પડાવવામાં આવે છે તેવો પણ પત્રમાં ઉલ્લેખ। સુરત શહેર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અવારનવાર લોકોની જે સમસ્યા હોય છે ને તેને લઈને અવાજ ઉઠાવતા હોય છે। જે ધારાસભ્ય દ્વારા ફરીથી એક વખત જે મુખ્યમંત્રીને જે પત્ર લખવામાં આવ્યો છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા લોકોને હેરાન પરેશાન કરી અને જે ખંડણીઓ માંગવામાં આવતી હોય છે તેની અંદર સુધારો કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। તો આપણી સાથે ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપના તરફથી એક પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને, શું રજૂઆત, કેમ પત્ર લખવો પડ્યો અને કઈ રીતે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આપણા દેશમાં અને રાજ્યમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 એ અમલમાં છે। આ આરટીઆઈ એક્ટ હેઠળ સામાન્ય પ્રજાજનને, સામાન્ય વ્યક્તિને સરકારની જે કંઈક જાહેર બાબતો છે એ બાબતો માટે કોઈ પણ રજૂઆત કરવાની કે કોઈ પણ માહિતી માંગવાનો એને અધિકાર છે। પરંતુ આ આરટીઆઈ એક્ટના બાના હેઠળ કેટલાક એક્ટિવિસ્ટો દ્વારા અને કેટલાક લોકો દ્વારા ખાનગી મિલકતો જે છે, વ્યક્તિગત મિલકતો છે કે જે લોકો પોતાના ઘરનું ઘર બાંધતા હોય છે તેવા લોકોની પાસેથી, એવા લોકોની માહિતી મહાનગરપાલિકા પાસેથી માંગે, આરટીઆઈ એક્ટ હેઠળ માંગે। કેટલાક કિસ્સામાં તો બાંધકામની સાથે સાથે કોઈ મકાનમાં નાનું મોટું ફેરફાર કરતું હોય, રિપેરિંગ કામ કરતું હોય તો તેની પણ માહિતી માંગવામાં આવે અને માહિતી માંગીને પછી એ વ્યક્તિને એની પાસેથી ભ્રષ્ટાચાર કરવામાં આવે, એને તોડ પાડવામાં આવે, એને મિલકત તોડી પાડવાની ધમકી આપવામાં આવે, અધિકારીઓની ઉપર દબાણ લાવવામાં આવે અને આમ કરીને આરટીઆઈનો દુરુપયોગ જે થાય છે, આ દુરુપયોગ થવાથી સુરત શહેરમાં તો કેટલાક કિસ્સામાં કેટલાકે આપઘાત પણ કરવો પડ્યો છે। એવી ગંભીર બાબતો જ્યારે અમારા ધ્યાન પર આવી અને લોકોની જે રજૂઆત આવી, અમે તપાસ કરી તો ખબર પડી કે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ આ જે માહિતી અધિકાર અધિનિયમ છે એ બાબતે ત્યાંના ઉચ્ચ આયુક્ત છે એમણે એક આદેશ બહાર પાડ્યો છે કે ખાનગી માલિકીની મિલકતો ધરાવનાર કોઈ પણ વ્યક્તિની માહિતી કે એના પ્લાન, એના નકશા, એનો વાસ્તુ કે એવી કોઈ પણ માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ એને મળવાપાત્ર નથી અને આરટીઆઈ એક્ટના જે નિયમો છે એ નિયમો પ્રમાણે વ્યક્તિગત માલિકીની મિલકતો બાબતના કોઈ પણ દસ્તાવેજો અથવા તો એની માહિતી એ નહીં આપવી જોઈએ એવો સ્પષ્ટ આદેશ એ મહારાષ્ટ્ર સરકારે કર્યો છે। તો એ આદેશની નકલ સાથે મેં રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા માંગણી કરી છે કે આ રાજ્યમાં પણ આ પરિપત્રનો અમલ થાય। જે રીતે જે માહિતી માંગી અને લોકોને હેરાન પરેશાન કરતા હોય છે તેમને આજે આ કાયદો છે તેની અંદર ફેરફાર કરવા માટેની મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આ પત્રની અસર કેટલી જોવા મળે છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો વધુ એક સમાચાર સુરત